ખેડાના રસિકપુરા ગામમાં ભરાયા વરસાદી પાણી। રસિકપુરામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે। તો ખેડાના રસિકપુરા ગામના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની વચ્ચે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે। તો સંવાદદાતા ઉમંગ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઉમંગ, ખેડાના રસિકપુરા ગામની અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। સમગ્ર વિસ્તાર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। શું મદદ મળી રહી છે તંત્ર તરફથી અને કેવી સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે? ઉમંગ, બિલકુલ લુગના ચોક્કસથી છેલ્લા 36 કલાકથી કન્ટિન્યુ મેરેથોન કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી બતાવી રહ્યું છે। રસિકપુરા ગામની અંદરથી 1500 લોકોનું સ્થળાંતર કરતા દ્રશ્યો બતાવીશ। અત્યારે જો ઊભો છું તે આ ખેડા દ્વારકા હાઈવે છે। તમે જોઈ શકો છો જે ટ્રેક્ટર આવી રહ્યું છે, ટ્રેક્ટરની અંદર પાણી છે, તે બોનેટ ડૂબી જાય તેટલું પાણી છે। આ રોડ ઉપર 4 લેન રોડ છે, ખેડાથી દ્વારકા થઈ સૌરાષ્ટ્ર જોડતો મુખ્ય માર્ગ છે, તેની પર પાણી ભરાઈ ગયા છે। બીજી બાજુના દ્રશ્યો બતાવી જે પ્રકારે લોકો ટ્રેક્ટરમાં આવવા જવા મજબૂર બન્યા છે, તો બીજી બાજુ જે ઘરો છે તેની અંદર પાણી ઘૂસી ગયા છે। કહી શકાય કે 8 થી 10 ફૂટ જેટલું પાણી ઘરોની અંદર ઘૂસી ગયું છે। મહત્વની વાત કરવામાં આવે તો એના સ્થાનિકો છે તે પણ અહીં આગળ પોતાની આજે પૂરના કારણે પરેશાન થઈ ગયા છે। મહત્વની બીજી વાત કરવામાં આવે તો બાજુમાં જે પથાપુરા ગામ આવેલું છે, રડુ ગામનું પથાપુરા છે, તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। પથાપુરા જે રડુ ગામના સરપંચ છે તે આપણી સાથે અહીંયા જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું। તે પહેલાં બીજો દ્રશ્યો બતાવીશ જે પ્રકારે તમે જોઈ શકો છો કે જે ઝાડ છે, મંદિર છે, દુકાન છે, તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને જાણે રોડ ઉપર દરિયો વહેતો હોય તેમાં સાબરમતીના પાણી અત્યારે વહી રહ્યા છે। મહત્વની સૌથી મુદ્દાની વાત એ છે કે 15 દિવસ પહેલા આ જ પ્રકારના અહીંયા આગળ દ્રશ્યો થયા, ત્યારે આજે ફરી એકવાર થઈ છે। રડુના સરપંચ આપણી સાથે જોડાયા છે। સરપંચ, શું નામ તમારું અને કેવા પ્રકારની પરિસ્થિતિ? નમસ્કાર, મારું નામ અજીતસિંહ વાઘેલા, હું રડુ સરપંચ છું અને રડુ તાબેમાં પથાપુરા લાગે અને ત્યાંથી 1 કિલોમીટર 2 કિલોમીટર મારું રસિકપુરા, બરાબર। અમે બંને સાથે જોડેલા છે ગામો। આજે તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે તમે 10 દિવસની અંદર જો આની આ પરિસ્થિતિ તમે પછી આવી કરો છો તો સરકારને મારું નિવેદન છે કે સરકાર આની ઉપર નોંધ લે કે તમે અમારી કેમ વાત સમજતા નથી, કે તમે અમને પ્રોટેક્શન દિવાલ કરી આપો। અમે આજે તમે કાલે 5 વાગ્યાનું પાણી અંદર ઘૂસી જાય પથાપુરા, કલોલી, રસિકપુરા અને રડુની અંદર પહોંચવાની તૈયારી છે, તો તમે સરકારને મારું નિવેદન છે કે તમે નોંધ લો। તમે આજે પાણીનો પ્રવાહ જોઈ શકો છો। આમાં ખાવું કે નાહવું કે શું કરવું, આનું અનાજ જ દરેક રસિકપુરાની પોઝિશન એવી છે કે દરેક ઘરમાં વિચર સમાણા પાણી છે। તમે ફરી વળો, તમે રિપોર્ટરને હું એવું કહું છું કે તંત્ર અમારું છે, તંત્ર કામ કરે છે, પણ છતાંય જો રડુથી આ બાજુ ના આવી શકતા હોય તો રસિકપુરા ગામ શું કરી શકશે, તંત્ર શું કરી શકશે? એટલે અમે સરકારના નિવેદન કરીએ છીએ કે તમે અમને એક પ્રોટેક્શન દિવાલ બનાવી આપો બસ, અને તમે અમારી કેર કરો, અમારી નોંધ લો, બરાબર। આજે અમદાવાદ જિલ્લો, અમારા રસિકપુરાથી અમદાવાદ જિલ્લો ચાલુ થાય, જો અમદાવાદ જિલ્લાની અંદર પ્રોટેક્શન દિવાલ બનતી હોય તો ખેડા જિલ્લાની અંદર કેમ નહીં બનતી? બરાબર, સરકારને નોંધ લેવી જોઈએ અમારી। આજે તમે જો 10 થી 15 હજાર વીઘા જમીન પર ગરકાવ થઈ ગઈ મારી। આજે રડુના ખેડૂત, કલોલીના ખેડૂત, પથાપુરાના ખેડૂત, આજે રસિકપુરાના ખેડૂત, એની કંઈ કશું ના રહ્યું। જમીન વેચ્યા સિવાય એની કંઈ કશું રહ્યું નથી। 12 મહિને આ પોઝિશન થાય છે મારી। એટલે સરકારને મારું એક નિવેદન છે કે તમે થોડી નોંધ લો, અમારી નોંધ લો। અમે પણ માણસો છે, અમારા દેવુસિંહ સાહેબ સંસદને હું રજૂઆત એવી કરું છું કે અમારી નોંધ લો, સંસદ સાહેબ તમે જાગો, અમારી નોંધ લો। બિલકુલ ચોક્કસથી લુમડા આ જે સરપંચ હતા તે કહી રહ્યા છે કે લોકોનું જે ઘર વખરી છે તે પણ સમગ્ર પલ્લીનો નાશ થઈ ગયો છે। સૌથી મહત્વની વાત એવું કરી રહ્યા છે કે જ્યાં સાબરમતી જે નદી છે તે જે 3 ગામડા છે જે મુખ્ય ઇફેક્ટ કરે છે, કરોલી, પથાપુરા અને રડુ, આ 3 ગામની અંદર પ્રોટેક્શન વોલ જો બનાવવામાં આવે તો આ પરિસ્થિતિ, કારણ કે 15 દિવસમાં બીજી વાર પૂર આવ્યું છે। આ પૂર વરસાદ નહીં પરંતુ સાબરમતીના પાણી ગયું છે। જી લુમડા। જી બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ છે, લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો આણંદના